શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું દેવી કવચ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. દેવી કવચ. આ દેવી કવચને પરમપિતા બ્રહ્માજીએ રચેલું છે, જે વરાહ પુરાણમાં કહેવામાં આવ્યું છે. દેવી કવચ એ મા ભવાની દુર્ગાનું કવચ છે. જે કોઈ મનુષ્ય ભક્તો ભાવથી પ્રેમથી માનું શરણ લે છે, કોઈ પણ આપત્તિ કાળમાં માનું શરણ લઈને જો આ કવચનો પાઠ કરવામાં આવે, સાંભળવામાં આવે તો દરેક વિઘ્નો આપત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અગ્નિમાં કોઈ બળતું હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાયેલું હોય, ગમે એવી વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા મનુષ્ય ભક્તો પણ જો માનું શરણ લઈને આ કવચનો પાઠ કરે તો તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ પ્રકારના ભય શોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એવો આ દેવી કવચનો મહિમા છે. જે લોકો ભક્તિપૂર્વક ભગવતીનું સ્મરણ કરે છે તેને ઉન્નતિ અને સમૃદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે તથા તેની અંદરથી બહારથી સર્વ પ્રકારે રક્ષા થાય છે. દેવી કવચમાં મનુષ્યના સર્વે અંગોની રક્ષાની પ્રાર્થના કરવામાં આવી છે. પરમપિતા બ્રહ્માજી રચેલ આ દેવી કવચમાં નવદુર્ગા સહિત માતાજીની આરાધના કરવામાં આવી છે. રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી છે, જેને ધારણ કરવાથી, સાંભળવાથી કે ગાવાથી સર્વ પ્રકારે મા ભગવતીનું કૃપા પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સંદેહ નથી. તો આવો મિત્રો, આપણે સાંભળીએ દેવી કવચ. ઓમ દુમ દુર્ગાએ નમઃ. દેવી કવચના ઋષિ બ્રહ્માજી છે. અનુષ્ટુપ છંદ છે. ચામુંડા દેવતા છે. શ્રી જગદંબાની પ્રીતિ અર્થે આ કવચનો પાઠ કરવામાં આવ્યો છે, વિનિયોગ કરવામાં આવ્યો છે. ઓમ નમઃ ચંડિકાય. માર્કંડેય કહે છે, હે પિતામહ, જે સાધન સંસારમાં અત્યંત ગોપનીય છે, જેનાથી મનુષ્ય માત્રની રક્ષા થાય છે, એ સાધન મને બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે બ્રાહ્મણ, બધા જ પ્રાણીઓનું કલ્યાણ કરનારું દેવીનું કવચ અત્યંત ગોપનીય છે. હે મહામુને, એને તમે સાંભળો. હે મુનિ, દુર્ગાની 9 શક્તિઓ છે. પહેલી શક્તિનું નામ શૈલપુત્રી છે. બીજી શક્તિનું નામ બ્રહ્મચારિણી છે. ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા 9મા સિદ્ધિદાત્રી શક્તિ કહેવાયા છે. આ શક્તિઓ સર્વજ્ઞ બ્રહ્માજી દ્વારા કહેવામાં આવી છે. જે મનુષ્ય અગ્નિમાં બળી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય તથા અત્યંત વિકટ પરિસ્થિતિમાં મુકાયેલો હોય, ફસાયેલો હોય, તેઓએ ભગવતી દુર્ગાના ચરણમાં શરણ લેવું જોઈએ. આથી એનું ક્યારેય યુદ્ધમાં, સંકટમાં, અગ્નિમાં કોઈ કશું બગાડી શકતું નથી. એને કોઈ આપત્તિ ઘેરી શકતી નથી, અથવા તો શોક, દુઃખ તથા ભયની પ્રાપ્તિ થતી નથી. જે લોકો ભક્તિપૂર્વક ભગવતીનું સ્મરણ કરે છે એમને ઉન્નતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હે ભગવતી, જે લોકો તમારું સ્મરણ કરે છે નિશ્ચિત રૂપે તમે એની રક્ષા કરો છો. માં ચામુંડા દેવી પ્રેતના વાહન ઉપર નિવાસ કરે છે. વારાહી પાડાના આસન પર નિવાસ કરે છે. માતા ઐન્દ્રીનું વાહન એરાવત છે. વૈષ્ણવીનું વાહન ગરુડ છે. માહેશ્વરી બળદના વાહન ઉપર તથા કૌમારી મોરના આસન ઉપર બિરાજમાન છે. શ્રી વિષ્ણુ પત્ની ભગવતીના હાથોમાં કમળ છે તથા કમળના આસન ઉપર નિવાસ કરે છે. શ્વેત વર્ણવાળી ઈશ્વરી વૃષભ ઉપર સવાર છે. ભગવતી બ્રહ્માણી સંપૂર્ણ આભૂષણોથી યુક્ત છે તથા એ હંસાસન ઉપર બિરાજમાન છે. અનેક આભૂષણો તથા રત્નોથી દેદીપ્યમાન આ બધી 9 શક્તિ, 9 દુર્ગા દેવીઓ સમસ્ત યોગ શક્તિઓથી યુક્ત છે. આ ઉપરાંત બીજી પણ દેવીઓ છે જે દૈત્યોના વિનાશ માટે તથા ભક્તોની રક્ષા માટે ક્રોધિત બનીને રથમાં સવાર છે તથા તેમણે હાથમાં શંખ, ચક્ર, ગદા,
શક્તિ, હળ, મુસળ, ખેટક, તોમર, પરશુ, પાસ, ભાલો, ત્રિશૂળ તથા ઉત્તમ ધનુષ્ય બાણ વગેરે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે, જે દેવતાઓની રક્ષા માટે તથા જે તે દૈત્યોના દેહ નાશ માટે તથા ભક્તોને ભય મુક્ત કરવા માટે ધારણ કરેલ છે. મહાભયનો નાશ કરનારી, મહાન બળવાળી, મહાઘોર પરાક્રમ કરવાવાળી તથા મહાન ઉત્સાહથી સુસંપન્ન હે મહારૌદ્રે, તમને નમસ્કાર છે. હે શત્રુઓને ભય આપનારી દેવી, તમે મારી રક્ષા કરો. ઇન્દ્રિય શક્તિ પૂર્વ દિશામાં મારી રક્ષા કરો તથા અગ્નિ દેવતાની આગ્નેય શક્તિ અગ્નિકોણમાં મારી રક્ષા કરો. વારાહી શક્તિ દક્ષિણ દિશામાં, ખડગધારિણી નૈઋત્ય કોણમાં, વારુણી શક્તિ પશ્ચિમ દિશામાં તથા મૃગ ઉપર સવાર રહેનારી શક્તિ વાયવ્ય કોણમાં મારી રક્ષા કરો. ભગવાન કાર્તિકેયની શક્તિ કૌમારી ઉત્તર દિશામાં, શૂલ ધારણ કરનારી ઈશ્વરી શક્તિ ઈશાન કોણમાં, બ્રહ્માણી ઉપર તથા વૈષ્ણવી શક્તિ નીચે મારી રક્ષા કરો. આવી રીતે જ સબની ઉપર બિરાજમાન ચામુંડા દેવી દસેય દિશામાં મારી રક્ષા કરો. આગળની બાજુ જયાદેવી, પાછળની બાજુ વિજયાદેવી મારી રક્ષા કરો. મારા ડાબા હાથનું અજિતા દેવી, જમણા હાથનું અપરાજિતા દેવી, શિખામાં ઉદ્યોતિની દેવી તથા મસ્તકમાં ઉમા નિયમપૂર્વક મારી રક્ષા કરો. લલાટમાં માળા ધારણ કરનારી દેવી, ભ્રમરોમાં યશસ્વીની દેવી, ભ્રમરની મધ્યમાં ત્રિનેત્રા દેવી તથા નાસિકામાં યમઘંટા દેવી મારી રક્ષા કરો. બંને નેત્રોની વચ્ચે શંખીની દેવી, બંને કાનની મધ્યમાં દ્વારવાસીની દેવી, કપાળમાં કાલિકા દેવી, કર્ણના મૂળમાં સાંકરી દેવી મારી રક્ષા કરો. નાસિકાની વચ્ચેના ભાગમાં સુગંધા દેવી, ઉપલા હોઠમાં ચર્ચિકા દેવી, નીચલા હોઠની અમૃતકલા દેવી તથા જીભની સરસ્વતી દેવી રક્ષા કરો. કૌમારી, મારા દાંતોની રક્ષા કરો. ચંડિકા, કંઠ પ્રદેશની તથા ચિત્રઘંટા ગળાની તથા મહામાયા તાળવાની રક્ષા કરો. કામાક્ષી, હડપચીની, સર્વમંગલા વાણીની, ભદ્રકાલી ડોકની તથા ધનુષ્યને ધારણ કરનારી ધનુર્ધરી મારા કરોડ પ્રદેશની રક્ષા કરો. કંઠની બહાર નીલગ્રીવા દેવી, કંઠનળીમાં નલકુંવરી દેવી, બંને ખભાની ખડગધારિણી દેવી તથા વજ્રને ધારણ કરનારી મારા બંને હાથોની રક્ષા કરો. મારા બંને હાથોની દંડ ધારણ કરનારી મારી આંગળીની અંબિકા દેવી, સુલેશ્વરી નખની તથા કુલેશ્વરી કુક્ષી પ્રદેશમાં સ્થિત બની મારી રક્ષા કરો. મહાદેવી, બંને સ્તનોની, શોકનો નાશ કરનારી મનની રક્ષા કરો. લલિતા દેવી, હૃદયમાં તથા ત્રિશૂલ ધારિણી દેવી ઉદર પ્રદેશમાં સ્થિત રહીને મારી રક્ષા કરો. નાભીમાં કામિની દેવી, ગુહ્ય ભાગમાં ગુહ્યેશ્વરી દેવી મારી રક્ષા કરો. કામિકા દેવી, ગુપ્ત ભાગની તથા મહિષવાહિની ગુદાની રક્ષા કરો. ભગવતી, કટી પ્રદેશમાં તથા વિંધ્યવાસીની ઘૂંટણોની રક્ષા કરો. સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનાર મહાબલા દેવી મારી જાંઘોની રક્ષા કરો. નારસિંહી, મારા બંને પગના ઘૂંટણોની, તેજસ્વી દેવી, બંને પગના પાછલા ભાગની, શ્રીદેવી, પગની આંગળીઓની તથા તલવાસીની મારા તળિયાના નીચલા ભાગની રક્ષા કરો. દ્રષ્ટા, કરાલી દેવી, મારા નખોની, ઉર્ધ્વકેશિની, મારા કેશની, કાવેરી, મારા રૂવાટાના છિદ્રોની તથા વાગેશ્વરી દેવી મારી ત્વચાની રક્ષા કરો. પાર્વતી દેવી, રક્ત, મજ્જા, મસા, માંસ, હાડકા તથા હોજરીની રક્ષા કરો. કાલરાત્રિ દેવી, આંતરડાની તથા મુકટેશ્વરી મારી પિત્તની રક્ષા કરો. પદ્માવતી, સહસ્ત્ર દલ કમળમાં તથા ચૂડામણી કફની જ્વાલામુખી નખ રાશિમાં ઉત્પન્ન તેજની અભેદ્યા દેવી, બધા સાંધાઓની રક્ષા કરો. બ્રહ્માણી, શુક્રાણુની, છત્રેશ્વરી છાયાની તથા ધર્મને ધારણ કરનારી મારા અહંકાર, મન તથા બુદ્ધિની રક્ષા કરો. વજ્રહસ્તા, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન વાયુની, કલ્યાણથી સુશોભિત થનારી કલ્યાણ શોભના મારા પ્રાણોની રક્ષા કરો.
રસ રૂપ ગંધ શબ્દ તથા સ્પર્શ આદિના વિષયો અનુભવ કરતી સમયે યોગીની તથા અમારા સત્વ રજ અને તમ ગુણોની રક્ષા નારાયણી દેવી કરે. વારાહી દેવી આયુની, વૈષ્ણવી દેવી ધર્મની, ચક્રિણી દેવી મારા યશ કીર્તિ લક્ષ્મી તથા ધન અને વિદ્યાની રક્ષા કરે. હે ઇન્દ્રાણી, તમે મારા કુળની તથા હે ચંડિકે તમે મારા પશુઓની રક્ષા કરો. મહાલક્ષ્મી મારા સંતાનોની તથા ભૈરવી દેવી મારી પત્નીની પતિની રક્ષા કરે. સુપથા દેવી અમારા પથની, ક્ષેમકરી દેવી માર્ગની રક્ષા કરે. રાજદ્વાર ઉપર મહાલક્ષ્મી રક્ષા કરે તથા ચારે બાજુ વ્યાપ્ત રહેનારી વિજયા ક્ષયથી મારી રક્ષા કરે. હે દેવી, આ કવચમાં જે સ્થાનની રક્ષા નથી કહેવામાં આવી એ અરક્ષિત સ્થાનમાં પાપનો નાશ કરનારી જયંતી દેવી મારી રક્ષા કરે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેણે આ કવચનો પાઠ કર્યા વગર એક ડગલું પણ ભરવું નહીં. કારણ કે કવચનો પાઠ કરી ચાલનારો માનવીને જે સ્થાનમાં જાય છે ત્યાં ત્યાં ધન લાભ થાય છે, સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે, સિદ્ધિ વિજયની પ્રાપ્તિ થાય છે. એ મનુષ્યને જે અભિષ્ટ વસ્તુની ઈચ્છા હોય તેની પ્રાપ્તિ થાય છે. કવચનો પાઠ કરનાર આ પૃથ્વી ઉપર અતુલ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. એ કોઈનાથી ડરતો નથી અને યુદ્ધમાં એને કોઈ પરાજિત કરી શકતું નથી અને ત્રણેય લોકમાં એની પૂજા થાય છે. આ દેવીનું કવચ દેવતાઓ માટે પણ દુર્લભ છે. જે વ્યક્તિ ત્રણેય સંધ્યામાં શ્રદ્ધાપૂર્વક આ કવચનો પાઠ કરે છે એમને દેવી કલાની પ્રાપ્તિ થાય છે. ત્રણેય લોકમાં એને કોઈ જીતી શકતું નથી. એ માનવીનું અપમૃત્યુ પણ થતું નથી. એ 100 વર્ષ સુધી જીવે છે. આ કવચનો પાઠ કરવાથી દાદર, ખાજ, ખુજલી, વિસ્ફોટક વગેરે બધા રોગ નષ્ટ થાય છે. સ્થાવર વિષ, જંગમ વિષ, કૃત્રિમ વિષ આ બધા પ્રકારના વિષ પણ નષ્ટ થાય છે. મારણ, મોહન તથા ઉચ્ચાટન વગેરે બધા પ્રકારના કરેલા અભિચાર, યંત્ર તથા મંત્ર પૃથ્વી તથા આકાશમાં વિચરણ કરનાર ગ્રહ દેવતા, જળમાં ઉત્પન્ન થનારા તથા ઉપદેશથી સિદ્ધ થનારા બધા પ્રકારના ક્ષુદ્ર દેવતા વગેરે કવચનો પાઠ કરનાર મનુષ્યને જોતા જ નષ્ટ થઈ જાય છે. જન્મની સાથે ઉત્પન્ન થનારા ગ્રહ દેવતા, કુલક્રમથી ઉત્પન્ન થનારા કુળદેવતા, કંઠમાળા, ડાકીની, સાકીની, અંતરિક્ષમાં વિચરણ કરનારી અત્યંત ભયાનક બળવાન ડાકીનીઓ, ગ્રહ, ભૂત, પ્રેત, બાધા, પિશાચ, બ્રહ્મ, રાક્ષસ, વેતાલ, કુષ્માંડ તથા ભયાનક ભૈરવ વગેરે બધા અનિષ્ટ કરનારા જીવો આ કવચનો પાઠ કરનાર મનુષ્યને જોતા જ નષ્ટ થઈ જાય છે. કવચધારી મનુષ્યને રાજા દ્વારા સન્માન પ્રાપ્ત થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યને આ પૃથ્વી લોક ઉપર કીર્તિ પ્રાપ્ત થાય છે અને નિત્ય અભ્યુદય પ્રાપ્ત થાય છે. જે કવચનો પાઠ કરીને સપ્તસતીનો પાઠ કરે છે એના પુત્ર પૌત્રાદિ સંતતિ પૃથ્વી ઉપર જ્યાં સુધી આ પર્વતો વિદ્યમાન છે ત્યાં સુધી તેનો વંશ પરંપરા પૃથ્વી ઉપર ટકી રહે છે. કવચનો પાઠ કરી દુર્ગા સપ્તસતીનો પાઠ કરનાર મનુષ્ય મૃત્યુ બાદ મહામાયાની કૃપાથી દેવતાઓ માટે પણ જે અત્યંત દુર્લભ સ્થાન છે એને પ્રાપ્ત કરી લે છે અને ઉત્તમ રૂપ પ્રાપ્ત કરીને શિવ સાથે આનંદપૂર્વક નિવાસ કરે છે. ઇતિ શ્રી વારાહે પુરાણ હરિહર બ્રહ્મા વિરચિતમ દેવ્યા કવચમ સંપૂર્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યું દેવી કવચ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.